નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા બફાટને લઈને ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે ગઈકાલે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી સમયમાં યોજાનાર મહાસંમેલનને લઈને રણનીતિ ઘડાઈ હતી। રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ બફાટનો મામલો દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો છે, ત્યારે વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિયોએ રૂપાલાની વિરુદ્ધમાં બેઠક યોજી એકત્રિત થયા હતા। આ બેઠક અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ ચુડાસમા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે મોડી રાત્રે એટલે કે 3 કલાકની શોર્ટ નોટિસથી યોજવામાં આવી હતી। જે બેઠકમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાડા એમ 2 જિલ્લાના 4 તાલુકાઓના 500થી વધુ યુવાનો અને આગેવાનો એકત્રિત થયા હતા। આ તમામે એક સૂરે રૂપાલા દ્વારા કરાયેલ ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણી અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને ટિકિટ રદ થાય તેવી માંગ કરી હતી। આગામી 7 એપ્રિલ 2024ને રવિવારના રોજ સાંજના સમયે ધંધુકા ખાતે મહાસંમેલન યોજવા અંગેનું આયોજન અને રણનીતિ પણ ઘડાઈ હતી। આ બેઠકમાં સંકલન સમિતિની રચના કરાઈ હતી અને 2 જિલ્લાના 4 તાલુકાઓમાં ક્ષત્રિય સમાજના તમામ ગામો અને ઘરે ઘરે જઈ રૂપાલા ટિકિટ રદ થાય તેવી માંગ સાથે હજારોની સંખ્યામાં મહાસંમેલન જોડાય તેવું આહ્વાન કરવા સહિતનું માઇક્રો પ્લાનિંગ કરાયું હતું। આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોને પણ બોલાવવા અંગેનું વિશેષ આયોજન કરાયું છે, તો વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો હતો અને મહાસંમેલન યોજી રૂપાલાનો વિરોધ કરી ઘેરવાની રણનીતિ ઘડવા હવે રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે। આ મહાબેઠક અને તેમાં રણનીતિ ઘડાયેલ મહાસંમેલન અંગે રૂપાલા વિરુદ્ધ રોષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી। ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા ખાતે આજે જે બેઠક મળેલી હતી, એ બેઠકની અંદર જે પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની નારી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી, તેનો ઘેરો પ્રત્યાઘાત, આક્રોશ ભારોભાર અત્યારે તમામ ક્ષત્રિય સમાજમાં ચાલી રહ્યો છે। તે બાબતે શું કાર્યવાહી કરવી, તેના માટે થઈને આગામી સમયમાં શું પગલાં લેવા કે આનો વિરોધ કેવી રીતના દર્શાવવો, તે બાબતે 7 તારીખ 7/4/2024ના રોજ એક મહાસંમેલન કરવાનું અત્યારે સમાજની અંદર જે આજની તારીખમાં મિટિંગ ભરાણી તેમાં નક્કી કરવામાં આવેલું છે। આ મિટિંગ કેવા પ્રકારની રહેશે અને કયા કયા વિસ્તારના લોકો આ મિટિંગમાં જોડાશે? જી, આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા, ધોલેરા તાલુકા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા અને બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, મહિલાઓ, પુરુષો તેમજ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો સમાવેશ થઈ અને આ મહાસંમેલનમાં તમામ લોકો પોતાની હાજરી આપશે અને પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટેની ઉગ્ર માગણી જે અત્યારે ચારે તરફ ચાલી રહી છે, તેમાં અમે તથા તમામ ક્ષત્રિય સમાજ એમાં સાથે જોડાવાના છીએ। સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।